અમારે મહુવામાં કોઈ પણ મહાપુરુષો પધારે, કોઈ પણ શાખાના ગ્રુપમાં આવે, મને કહે, અને કદાચ ન કહે તો પણ મને એમ થાય કે મારા ગામમાં કોઈ મહાપુરુષ આવ્યા છે તો મારે જવું જોઈએ, હું સ્વામીજી મળવા જાઉં. અને એટલો આદરથી મળવું. પછી આવે ચિત્રકૂટ તો એને એટલા હૃદયથી, ઔપચારિકતા નહીં, હું કેમ તમને મારું હૃદય બતાવું યાર. એટલા પણ તોય મેં જોયું છે કે તોય જતા જતા એમાંથી એક એક પંક્તિ તો કોઈક બોલે છે દ્વેષયુક્ત, જેમાં એ પોતાને પ્રતિપાદિત કરવાની કોશિશ કરતા. એટલે મારે એને જવાબ ન અપાય, કારણ કે મારે આંગણે આવ્યા છે. જવાબ હું યોગ્ય સમયે સવિનય આપતો હોઉં છું, અને તે પણ જાગૃત કરવા માટે. જ્યાં ત્યાં ન બોલું. સનાતન ધર્મ ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા. આપણા અવતારો ઉપર, આપણા દેવતાઓ દેવી માતાઓ ઉપર, આપણા સાધુ સંતો ઉપર, આપણા ગ્રંથો ઉપર ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે, અને ગણતરીપૂર્વકનું થઈ રહ્યું છે. એવા સમયે વ્યાસ ગાદી લઈને ફરું છું, એટલે ફરજ થાય છે. એટલે સવિનય જાગૃત કરવા માટે કહું છું, બાકી કોઈ લેવા દેવા. દેશ મુક્ત ચિત્તથી જે સાધુ ચરિત પરિવાર, જેની સાથે 4 પેઢીનો મારો સંબંધ, પૂજ્યપાદ ગિરધરરામ બાપા, પૂજ્યપાદ જયસુખરામ બાપા, પૂજ્યપાદ વર્તમાન રઘુરામ બાપા, અને ભાઈ ભરત, અને છેલ્લી દૈવત, આટલી પેઢીનો હું જેનો સાક્ષી રહ્યો છું. સાધુ ચરિત, સંત શિરોમણી, જગત વંદ્ય પૂજ્ય જલારામ બાપા ઉપર પણ એને નીચે દેખાડવાના પ્રયત્નો આજકાલ થઈ રહ્યા છે. આપ કલ્પના તો કરો, શું કરવું છે. અમુક લોકો, મને નિષ્કુળાનંદજી બાપાનું જે મને બહુ ગમતું પદ છે, ગાંધીજીને ગમતું, એને બહુ સરસ પંક્તિ લખી કે વેશ તો લીધો વૈરાગનો, પણ દ્વેષ રહી ગયો બહુ દૂર. જૈન ધર્મના એક આચાર્ય, એક વખત એની બોલબાલા હતી જ્યાં સુધી રહે, એમણે કહેલું કે વેશના સાધુ કરતા વૃત્તિના સાધુ થવું એ વધારે ઉત્તમ. સૌ પોતપોતે જેને માનતા હોય એને મહાન ચિત્ર, એમાં કોઈ વાંધો આપો, પણ બીજાને તમે અમારે લીધે આ બધું. હવે જે અન્ન ક્ષેત્રનો હું સાક્ષી છું, 205-7 વર્ષ જે અન્ન ક્ષેત્રને સદાવ્રત, સદનું વ્રત લીધું હોય એને સદાવ્રતનો ખ્યાલ આવશે. જેને સદનું વ્રત ધારણ કર્યું છે. વીરપુર પરિવારના હું સાક્ષી છું. અખંડ રામ ઉપાસના જે પરિવારની છે, અખંડ રામ મંત્ર જેના પરિવારનો રામ મંત્ર છે, રામચરિત માનસ અખંડ જે ઘરમાં વિરાજમાન છે. અને જલારામ બાપા ફતેપુર અમરેલી પાસે ગોજલરામ બાપાનું શિષ્ય તરીકેનો સ્વીકાર, અને ગોજલરામ બાપા પાસે આશીર્વાદ માંગ્યા. આશીર્વાદ ગુરુ જ આપે, એના જ લેવાય. અને કહ્યું કે મારે અન્ન ક્ષેત્ર ખોલવું છે. અને બાપાએ અન્ન ક્ષેત્ર શરૂ કર્યું. બીજાની થાળીમાં અન્ન પીરસું એટલું જ નહીં, ઠાકોરજીની થાળીમાં વીરબાઈ માને પણ આપી દીધા. કોણે કર્યું આવું? તમે કલ્પના, કે તમારે જરૂર છે તો લઈ જાવ છે. અને ભગવાન ગોઠવો પડ્યો, વીરપુરને પાદરથી પાછા આપવા. ને જયસુખરામ બાપા મને કહે, બાપુ એવો સંકલ્પ થાય છે કે હવે જલારામ બાપાના મંદિરે કોઈ પૈસા ધરે બંધ કરવું છે. મારી આ રૂબરૂની વાત. મેં એટલું જ કહ્યું કે બાપુ કોઈ ત્યાગ કરે એ મને બહુ ગમે, પણ આજનો સમય, આવતીકાલ, આ દુનિયા મોંઘવારી વધતી જાય. તો કે નહીં બાપુ, જે થાય તે. અને બાપાએ સાથ, જલારામ મંદિર વીરપુરમાં 1 પૈસો નથી અર્પણ થતો કોઈ મોટી વાત.
પેઇડ માણસો રાખવા પડે છે, કોઈ ભૂલથી પૈસો ન ધરે. એકાદ જગ્યા તો દેખાડો, એકાદ જગ્યા તો દેખાડો. અને મેં કહેલું, બાપા અન્ન ક્ષેત્રનો આરંભ જ્યારે આપે ગુરુજીની કૃપાથી રોજલરામ બાપાના આદેશથી કર્યો, એ પહેલું પગલું હતું. વીરબાઈ માને ભગવાનને સોંપી દીધા, એ બીજું પગલું હતું. અને એક પૈસો નહીં સ્વીકારવો, એ વામન વીરપુરનું ત્રીજું પગલું. આવું મેં કહ્યું. અને એ સાધુ ચરિત સંત શિરોમણી જલારામ બાપા, એમના પરિવારની પણ સાધુ જે નિવેદન આપ્યું ભરતે, તમે વાંચજો, સાંભળજો, એમાં સચ્ચાઈ પડી છે, ક્યાંય કટુતા નહીં. આ સાધુના ઘરને શોભે. આ વાતમાં અમે સહેમત નથી, બસ સત્ય. અને આવી મનગઢંત વાત કે જે કઈ કોઈએ પુસ્તકમાં લખી હોય કે કોઈએ કંઈક કર્યું હોય કે કોઈ મંદિરમાં આવું, સત્યને મૂળમાં રાખીને બધું થવું જોઈએ. સાહેબ ઘણી વખત આપણે કેવી રીતે માણસોની ઉદારતા જોતા હોય ને ક્યારેક આવું થાય ત્યારે એમ થાય બધાની દયા આવે છે, દયા આવે છે. આમાંથી બહાર આવું. કોઈ માફી માંગી લે, બહુ સારી વસ્તુ છે, ભગવત કૃપા છે. પણ અવારનવાર સનાતન ધર્મ ઉપર આવા પ્રહારો થતા જ રહ્યા. એવા સમયે બધા જાગૃત રહે, સાવધાન રહે, એટલી જ મારી આપને બધી વ્યાસપીઠો બોલે, બધા ધર્મસ્થાનો બોલે, બધા આચાર્યો બોલે, બધા ધર્મગુરુઓ બોલે. આપણા સનાતન ધર્મની જે પરમ પીઠો છે એને તો આપણે કઈ ન કહી શકીએ, પણ વિવેક તો બાળક તરીકે કરી શકીએ કે બધા બોલે. અને હું તો છેલ્લે એટલું જ કહું, મારે તો સંવાદનો માણસ છું સાહેબ. હું તો એટલું જ કહું કે બોલો ભાઈ બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો, ભાળેલું કાંઈક જીભથી નાખો, રુદામાન સંકળી નાખો. તો આપણે સૌ જાગૃત રહીએ, ભગવાન સૌનું ભલું કરે. પણ મેં જોયું છે કે સનાતન ધર્મ ઉપર આજે ઘણા લોકોને બહુ દ્વેષ છે, અતિશય દ્વેષ. એકાદું વાક્ય તો મારી બાપુ મને મળે, હું પ્રેમથી મળું, એટલું હૃદયથી મળું કે હૃદયથી કહું, પણ જતા જતા એનું ટપકું તો મૂકે ને ત્યારે મારે આંગણે હું જવાબ આપું તો મારી સાધુતાને દાગ લાગે. પછી જ્યારે અવસર મળે ત્યારે સમાજને થોડોક જાગૃત કરવા માટે સવિનય કહેતો હોઉં છું. બોધ હોય ને કોઈનો વિરોધ કરે જ નહીં. વિરોધ કરવો એ બોધની અનુપસ્થિતિનું પ્રમાણ છે. વેશ તો ધર્યો વૈરાગ તો. નિષ્કુલાનંદ સ્વામીનું અદભુત પદ છે. પણ દ્વેષ રહી ગયો બહુ દૂર જી, ત્યાગ ન ટકે વૈરાગ. સનાતન ધર્મ સમાજ ઉત્પન્ન કરે, ટોળા ઉત્પન્ન ન કરે. વિનોબાજીએ કહ્યું કે આપણે ત્યાં સમાજ નથી, ટોળા છે. આપણે ટોળામાંથી સમાજમાં પરિવર્તિત થવું છે. આ વિનોબાના વાક્યો છે. હું આપને વિનંતી કરું, જે સત્ય છે તે, કે કોઈ પણ સાધના પદ્ધતિ હોય, જે તે કહેવાતા ધર્મ હોય, એ બધા મહાપુરુષોની વાતો હોય, એ બધાને પ્રણામ. પણ કોઈ ધર્મની સાથે સનાતન શબ્દ લાગ્યો છે? મને કોઈ કહે તો હું સ્વીકારી લઈશ, હું તો સ્વીકારનો આદમી છું. સનાતન શબ્દ કોઈ સાથે લાગ્યો હોય તો કેવલ આપણા વૈદિક હિન્દુ ધર્મ માટે જ લાગ્યો. હવે કદાચ આ મારું નિવેદન સાંભળીને કોઈ સનાતન લખવા માંડે તો હું બીજી વાત કહીશ, વિનય કહું. શાશ્વત ધર્મ કોઈને લાગ્યો છે? શાશ્વત શબ્દ આપણા સનાતન ધર્મને શાશ્વત ધર્મ ગીતાએ કહ્યો છે. હું કહું ના ચાલે. આવો સનાતન ધર્મ
બધા ધર્મોની આપણે આદર કરીએ, એને સન્માન આપીએ, પરંતુ આપણું મૂળ ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખો. તો આ વિસ્તારમાં પણ જે કંઈ થતું હોય એ થતું રહ્યું હોય. અને હું હજી પાછો 1 વર્ષ પછી આવીશ. ગમે ત્યાં પાછો પડાવ નાખીશ સાહેબ. કોઈ એવા વિસ્તારમાં આપને મળવા માટે આવીશ. સાધુ ચરિત સંત શિરોમણી જલારામ બાપા અને વીરબાઈ માને મારા પ્રણામ, એના રોટલાને મારા પ્રણામ.